કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને નુકસાન થયેલા મુદ્દે હવે દેવા માફીની માંગ છે એ સતત ઉઠી રહી હતી। સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતો હાલ થોડાક અંશે ખુશ નજર આવી રહ્યા છે, પરંતુ એ સહાય પૂરતી નથી તેવું પણ તેમનું કહેવું છે। હાલ પેકેજની જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ આ બધાની વચ્ચે અમરેલી છે એ એપિસેન્ટર બની ગયું છે ખેડૂતોના મુદ્દા પર। ત્યારે પોસ્ટર્સ જે કુમાર કાનાણીના લાગ્યા હતા અમરેલી ખાતે, તેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે। આ મુદ્દા પર હવે કુમાર કાનાણીએ સ્પષ્ટતા કરી છે। અડધી રાત્રે સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના નામે સાવરકુંડલામાં બેનર લાગ્યા। જો કે આ બેનર કોણે લગાવ્યા એ મામલે હજી કોઈ ચોક્કસ માહિતી નથી મળી, પરંતુ આ મુદ્દા પર હવે કુમાર કાનાણી છે તેમને પ્રતિક્રિયા આપી છે। શું કહી રહ્યા છે આવો સાંભળીએ। સૌરાષ્ટ્રમાં બેનરો લાગ્યા છે એ વાત સોશિયલ મીડિયા દ્વારા મને પણ જાણવા મળી છે, પરંતુ મેં આ જે પત્ર લખ્યો છે એ કોઈ મારી વાહ થાય એટલા માટે મેં આ પત્ર નથી લખ્યો। કોણે બેનર લગાવ્યા છે એ મને પણ જાણ નથી, મને પણ ખબર નહીં, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી હું જે જોઈ રહ્યો છું, ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે, કમોસમી વરસાદ આવે છે, અતિવૃષ્ટિ થાય છે, ચક્રવાત વાવાઝોડું આવે છે અને વારંવાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। સરકાર એની પડખે ઊભી છે, સહાય કરવાનો 100% પ્રયાસો કરે છે અને સહાય કરે પણ છે, પરંતુ તેનાથી સરકારને સહાયથી ખેડૂતોનું જે નુકસાન છે ભરપાઈ થતું નથી અને ખેડૂત દેવા તરફ ધકેલાઈ રહ્યો છે। એટલા માટે ખેડૂતની જે લાગણી હતી, ખેડૂતનો જે અવાજ હતો, એ અવાજ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે। મેં ઈમાનદારીપૂર્વક, કારણ કે હું ભલે સુરત શહેરમાં રહું છું, પરંતુ સૌરાષ્ટ્રમાંથી આવું છું, ખેડૂતનો દીકરો છું, ખેડૂતની પીડા એની વ્યથા હું જાણું છું, એટલા માટે સરકાર સુધીનો અવાજ પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે। બાકી કોઈ મારી વાહ થાય એટલા માટે મેં આ પ્રયાસો નથી કર્યા, પણ ખેડૂતનો અવાજ બની અને સરકાર સુધીનો અવાજ જાય એના પ્રયાસો મેં કર્યા છે। રાજકીય બાબતે પણ વિરોધ પક્ષ ક્યાંક ખેંચતાણ કરતા હોય જોવા મળી રહ્યા છે। રાજકીય પક્ષીઓ વિરોધ પક્ષ હોય તો એ 100% એના પ્રયાસો કરતા હોય, એની વાત મૂકતા હોય, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આમાં કોઈએ પણ રાજકારણ કરવાની જરૂર નથી। ખેડૂતનો ખૂબ ખરાબ સમય છે, એની પીડા છે, વેદના છે, એની સાથે એની પડખે ઊભા રહેવાની જરૂર છે અને ભારતીય જનતા પાર્ટી આ પ્રયાસો કરે છે। હું ચોક્કસપણે માનું છું કે ખેડૂતોની સાથે સરકાર ચોક્કસ ઊભી છે અને ખેડૂતની જે અપેક્ષા છે એની કરતાં પણ વધુ સરકાર ચોક્કસ આપશે। અને એટલા માટે તો 30 વર્ષથી ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની સાથે ઊભી છે અને એટલા માટે મેં સરકાર સુધી જે વાત હતી, એ લાગણી હતી, એ મૂકી છે। તો કુમાર કાનાણીને આભાર વ્યક્ત કરતો આ પોસ્ટર છે એ અત્યારે ચર્ચાનો વિષય છે, જેની સ્પષ્ટતા પણ હાલ કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી છે। તે મુદ્દા પર તેમણે નિવેદન આપ્યું છે અને તેમને સૌથી પહેલા પત્ર લખ્યો હતો સરકારને, તે મુદ્દા પર પણ તેમને વાત રજૂ કરી છે। ત્યારે હવે આવનારા દિવસોમાં ખેડૂતોની મુશ્કેલી ઓછી ક્યારે થાય છે તે જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।